ભગવાનના અસીમ જય જયકાર.
જય જયકાર જય હો. સચ્ચિદાનંદ. બોલો હા બોલો જય સચિદાનંદ બોલો બેટા જય સચિદ પલાજીભાઈ હમણાં આવશે બધા એ બેન તમારું બોલો નામ અહીંયા લખો ને, દીકરા દીકરીનું નામ અહીંયા લખો ને. બધા ફોન દીકરાઓ ચલાવે. સચ્ચિદાનંદ. દીકરીઓ પછી સ્ટાર્ટ કરીએ. તમારું નામ શું છે અહીંયા લખો ને. તમારું નામ શું છે? નંદ ત્રિશલા પટેલ. નહીં તમારે લખાશે અહીંયા. ચેટમાં મને મોકલાવો ને ફોન નંબર. હમણાં દાદા વાત કરતો જો ના બાજુ નામ લખ્યા ને શ્રીકાંત પટેલ ને શ્રીસ્તુ દાદા એ કીર્તન ભક્તિ મૂકી છે ને તારું નામ લખ્યો જય સચ્ચિદાનંદ. જય સત. આ તો શોભનાબેન છે. શોભનાબેન જય જા ઉભો થા જય સચ્ચિદાનંદ દાદા જય સચ્ચિદાનંદ. તારું નામ લખ્યું રોજ બેસવાનું બેસીને બેસી જા શું નામ છે? નામ બોલો શોભનાબેન શું શું નામ છે? ત્રિશાન. શું ત્રિશાન. નથી સંભળાતું. ત્રિશાન ને ત્રિશલા ત્રિશા ત્રિશા ત્રિશાન ત્રિશાન અને ત્રિશલા. ત્રિશાન અને અને ત્રિશાન ખબર પડી. બીજું કોણ? ત્રિશલા ત્રિશલા. ત્રિશલા માતા તરુબેન બોલે જય સચ્ચિદાનંદ ઓકે. ત્રિશાન અને ત્રિશલા. ઓકે ઓકે. ક્યાંથી બોલો? ક્યાં છે તમે આ લોકો? ક્યાંથી બોલો તમે વડોદરાથી. વડોદરાથી. તાર મમ્મી નામ શું છે? ત્રિશલા. હસો નહીં શું કે દાદા તાર મમ્મી નામ શું છે? બોલો મેઘા. મેઘા. મેધા. ઓ કેટલા વર્ષે તું થઈ ત્રિશલા? 8. 8. અને ત્રિશાન 6. 3 વર્ષનો? હે 3 વર્ષનો? 6. 4. ઓ સ્કૂલમાં જાઉં છો? હા. ત્રિશાન જાય છે સ્કૂલમાં? હા. 6 વર્ષનો છું તો જાઉં ને. પ્રી કેજી માં ભણે છે? હા.
Senior standard? સિનિયર કેજી Kinder KG. અને ત્રિશલા? થર્ડ સ્ટેન્ડર્ડ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ. ઓ, ઇંગ્લિશ કે ગુજરાતી મીડિયમ? ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ મીડિયમ. ઓકે, વેરી ગુડ. હવે આપણે કોઈ આપતા પુત્ર આવે એટલે આપણે શરૂ કરીએ. ઓકે, ધર્મેશ પટેલ. પર જો શું કે બેસી જાઓ. હોળી લઈને આવી ત્યાં ઓકે. આપણે દાદા સચિદાનંદ. જય 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 સચ્ચિદાનંદ. પર ત્રિમંત્ર જય બોલાવો. સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવો. પર હા. નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો અરિહંતાણમ નમો નમો નિશાન બોલો. સિદ્ધાણમ નમો સિદ્ધાણમ કારમ. નમો આયરિયાણમ નમો આર્યરિયામ હરિયાણમ. નમો ઉવજાયાણમ નમો વજ્રાયાણમ. નમો લોય સવે સાહુણમ નમો લોય સવ સાવણમ. એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો. સૌ પાવપણાસણો સર્વ પાપ લાણમ તે સૌએ સિમ પડમમ હવૈ મંગલમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ. એ જીયા દીદી, આ ત્રિશલાને ત્રિશાનને બતાવો. આપણે ત્રિમંત્ર બોલાવીએ તો આપણે હાથ કેવી રીતના રાખવાના? બિહારી દાદા એ શીખવ્યું હતું. અહીંયા રાખવાના. ઓકે, આપણું જે હાર્ટ હોય ને એની પાસે રાખવાનું. ઓકે, આમ ને મોઢું નહીં કરવાનું. ઓકે ઓકે. હવે ત્રિશલા આપણે થોડો પ્રેયર કરશે. પ્રેયર વખતે આમ કરીને આંખ બંધ કરીને તમે સાંભળજો. ઓકે ઓકે. જીયા દીદી. प्रे हाँ, करो जय सत्संग। सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मोरल, सिंसियर और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्तियां प्रदान करें। जय सच्चिदानंद। સત્સંગમાં જ ધોવાનું. હા ત્રિશાન, નાગુ બાબા લાગ્યું તો ત્રિશાન, આંખ કેમ ખુલ્લી હતી? હા, निशान
આંખ બંધ રાખવાનો. આમ રાખવાના. ઓકે, પર ઓકે, हाँ। બંધ રાખો, આંખ બંધ રાખો. જો हे दादा भगवान, मुझे पढ़ाई में, समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करें जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही हो। ऐसी परम शक्ति मुझे श्री सच्चिदानंद। પર કયું અમે જીયા દીદીએ ક્યાં હાથ રાખવાનું કહ્યું હતું? छाती पासे। અહીંયા આગળ, મોઢું નહીં, મોઢું. ઓકે, તીર. हे दादा भगवान, હે हे દાદા ભગવાન, हम हैं आपके बच्चे, हम हमें है आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के के हैं हैं सच्चे, फिर भी है कच्चे, फिर फिर भी 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 है कच्चे, है काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे. करिश्मा, हाँ जय सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान તમે પોતાના માટે તો. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે જુદા છો, કરિશ્મા જુદી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો, કરિશ્મા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમેનન્ટ છો, કરિશ્મા ટેમ્પરરી છે। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ. ત્રિશલા, ત્રિશાન બાને કહેજો તમને આ બધું શીખવાડી દે. ઓકે, ओके, दीपिका जी ने थे. ओके, तो होमवर्क, क्या होमवर्क था आज? तो खुशी भी आ गई, क्या बात है. जिया, हाँ, कि हमें क्या डिफिकल्टीज आई है और हम कैसे कवर अप करते हैं, और हम जो निर्णय करते हैं, दृढ़ निर्णय, और उसको कैसे फॉलो करते हैं, वो नोटिस करना था। ओके, बोलो आज तीनों गोल में क्या हो? हाँ, जय सच्चिदानंद। आज फिजिक्स में मेरा 100% रहा था, और मैंने ऐसा निर्णय किया था कि मैं सुबह जल्दी उठ जाऊंगी, तो मैं उठ गई थी 5 बजे। और हेल्थ में, मेरे एक्सरसाइज में भी आज 100% रहा था। मैंने आज 3 टाइम्स सूर्य नमस्कार किए थे और 30 टाइम्स सुपर ब्रेन योगा किया था। और दादा ज्ञान में भी मैंने सब किया था, और उसमें भी 100%। खाने में? खाने में जो आया वो मैं खा लिया था। वेरी गुड. तीर्थ, अजय सच्चिदानंद, आज मुझे मैथ्स और साइंस का टेस्ट नहीं था, मैथ्स का। उसमें मेरे 12 में से 10 आए थे, और मैंने निश्चय किया था कि मेरे 12 में से 12 आए, पर 10 आए थे। और खाने में जो आया था वो खा लिया था। हेल्थ में सुपर ब्रेन योगा और सूर्य नमस्कार किए थे। और सत्साधन, स्टडी, क्या दादा सत्साधन, दादा सत्साधन. क्या था? ओके, वेरी गुड. 100% आपका है. वेरी गुड. तो कुछ वीकनेस नहीं थी देखने में, क्या? करने में? 3 गोलों में नो वीकनेस? नहीं। ओके, वेरी गुड. आज का दिन बहुत बढ़िया गया. हाँ। खुशी, हाँ जय सच्चिदानंद। आज स्टडी में मेरा 70% ही हुआ है। केमिस्ट्री का अभी थोड़ा सा 3 चैप्टर्स अभी बाकी है रिविजन के लिए। और हेल्थ में मेरा 100% रहा था, मम्मी ने जो भी दिया खा लिया था। और सुपर ब्रेन योगा मैंने किए थे और सूर्य नमस्कार भी किया था। और दादा के ज्ञान में मेरा अभी चरण विधि और 9 कलम 2 टाइम्स करनी है। करनी है. ओके, तो करेंगे. हाँ हाँ, ओके, सोने तो से अभी पहले कर लो। केमिस्ट्री क्यों बाकी रह गया? कल आफ्टरनून में एग्जाम है तो क्या, मैंने उसे डिले कर कि क्यों? कल पढ़ लेंगे। अभी कुछ आपको हो जाता है, टाइम बिगड़, समथिंग हैपन, देन यू वोंट बी एबल टू फिनिश. ये निश्चय भैया, ये नहीं। कच्चा, या
ये निश्चय क्या बोलेगा आपका निश्चय को? निश्चय का अच्छा था। निश्चय कच्चा। निश्चय कच्चा तो हम कच्चे। हम फेल हो गया। करिश्मा। हाँ, जय सच्चिदानंद दादा। आज मैंने मैथ्स 1 का एग्जाम लगा था, तो 100 में से 75 आएगा दादा, 70 प्लस। 100 पर आउट ऑफ 100 कब आएगा? दादा वो सिली मिस्टेक्स है इसलिए सिली मैथ्स मिस्टेक में। करती है। और क्यों सिली मिस्टेक क्यों करती है? ध्यान नहीं देते, रिवीजन नहीं किया। नहीं दादा, किया था देखो ये रिविजन तो। ये ये जिया दीदी तीर्थ भाई उसको 100 आता है बिकॉज नाउ दे आर डूइंग रिवीजन। ध्यान से पढ़ते, तो इसमें से सब सीखने का है। ओ काव्या आज तो टाइम सर आ गई, क्या बात है। बोलो काव्या बहन। दादा, आज मैंने सत्साधन भी किया था और हेल्थ में मैंने 5 सूर्य नमस्कार और 20 टाइम सुपर ब्रेन योगा किया था। खाने में जो आया था वो खा लिया था। और मेरा गोल था कि आज मैं एसएसटी में अच्छा प्रोग्रेस करूं। और मैंने 10 में से 10 आए थे और साइंस में 10 में से 10 आए थे, लेकिन मैथ्स में मेरा एक कट गया था सिली मिस्टेक के कारण। ओ अभी देखो यू आर इम्प्रूविंग वेरी मच। तो ये सिली मिस्टेक सबको ध्यान रखना बिकॉज यू आर नॉट रिवीजिंग प्रॉपरली। पर हाँ दादा, जय सच्चिदानंद। आज मेरा स्टडीज में 100% रहा था, जिसमें मैंने मैथ्स के 25 सम किए थे और 25 के 25 सही थे। खाने में जो आया था वो खा लिया था। बाद में क्या मम्मी ना आ, बोलती है? मम्मी मैंने ना बोलती है? दादा वो बोल रहे कि आज तो अच्छा अच्छा बनाया था तो खा ही ओ लिया होगा ना, ऐसा। ओके ओके ओके। और इंग्लिश क्यों नहीं किया आज? बाद में दादा आज इंग्लिश नो इंग्लिश यू कल कल। मस्ट डू एवरी डे। एवरी डे एवरी डे ओके। एवरी डे। दैट इज योर वीकेस्ट ओके। सब्जेक्ट। तत्साधन। हाँ, तत्साधन। संसाधन नहीं हुए थे। एक्सरसाइज में मैंने सूर्य नमस्कार और एक 1 टाइम सूर्य नमस्कार और 30 टाइम सुपर ब्रेन योगा किया था। आप और मैंने तत्साधन। निश्चय किया हाँ आज बोलो सुबह निश्चय। जल्दी उठ जा गया था। ओ वेरी गुड। देखो निश्चय का फल। पर निश्चय करो कि सत्साधन भी करने का है और एवरीडे इंग्लिश देव। हाँ, जय हाँ सचिदानंद। दादा। आज स्टडीज में तो हमारा कॉलेज यूनिवर्सिटी में एग्जाम था, तो उसमें 60 मार्क्स में से 52 और 48 दोनों में से आएगा। एंड एक्सरसाइज में आज साइकिलिंग की थी थोड़ी सी एंड खो खो खेला था। एंड संसाधन तो 0 है। तो देखो आपने डिसाइड नहीं किया सत्साधन करने का। आपको मालूम है सत्साधन कर से क्या फायदा होता है? हाँ, बताया था एक बार। दीपक दादा उसको सबको बताओ। और नहीं क्या जिया बोलो। हाँ, सच साधन करने से हमें पॉजिटिविटी मिलती है और दादा से शक्ति मिलती है, तो हम जो हमारा जो दृढ़ निर्णय निश्चय करते हैं ना, तो वो अच्छे से कंप्लीट होता है और हम फोकस्ड रहते हैं। खुशी आपको कुछ ऐड करने का है? हमारे दादा की आशीर्वाद बनी रहती है और ब्लेसिंग्स मिलती है। हाँ वेरी इंपॉर्टेंट। काव्या कुछ ऐड करने का है? दादा, सच साधन करने से हमारे अंदर पॉजिटिविटी बढ़ती है और हम पूरा दिन कुछ भी नेगेटिव वैसे सोचने आए तो फिर हम वो सुबह किए हुए सच साधन को याद करते हैं तो वो निकल जाते हैं। वेरी गुड एक्स्ट्रा पॉइंट देखो ये वेरी गुड। पर कि दादा उसमें संसाधन करने से हम जो 9 कलम करते हैं उसमें हम मतलब निश्चय कर लेते हैं कि आज हम ये नहीं करेंगे, तो अगर हम पक्का निश्चय करें तो हो भी है, होता भी नहीं है। जैसे कि हम बोलते हैं किसी का हम ना डूबाए, तो वो किसी का हम नहीं डूबता है।
वेरी गुड। देखो बच्चे लोग, आप वेरी वेरी गुड प्रोग्रेस। देखो मालूम पड़ गया ना कि हाँ सब सब फायदा होता है एक के निश्चय निश्चय करने का कि मैं नहीं करूंगा तो नहीं खाऊंगा नहीं। वेरी सिंपल। तो दीपक दादा। जय सच्चिदानंद। ये जय रिजल्ट में से हमें ये पता चलता है कि हम हमारा टाइम टेबल है और उसको फॉलो करते जाएंगे तो उसका हमें रिजल्ट डेफिनेटली मिलेगा। जो लोग परफेक्ट हुए हैं उन्होंने इस तरह से ही अपनी परफेक्शन हासिल की है और यही रास्ता है, उसको बिल्कुल छोड़ना नहीं है। यानी जितना डिसाइड नहीं होता है उतना रिजल्ट कहीं ना कहीं बिगड़ जाता है। ये जो हम ओवरऑल करते हैं, हेल्थ, सत्संग, स्टडी, ये तीनों इस तरह से कनेक्टेड है कि जहां जहां हमारी, उसको क्या बोलते हैं, भूल होती है, गलतियां होती है, तो उसका रिजल्ट भी हमें मिल जाता है। सत्साधन का तो आपको अच्छा समझ में आया, लेकिन सत्साधन में खास करके जो हम नमस्कार करते हैं ना, वो नमस्कार में इतनी गहरी आराधना होती है, क्योंकि वो नमस्कार से हमारे अंदर लघुता आती है, ह्यूमिलिटी आती है, छोटापन आता है। जो हम बड़े हैं करके रहता है वो बड़ी आसानी से निकल जाता है। और ऐसे पुरुषों को नमस्कार करने से उनकी बातें हमें समझ में आती है और उसके कारण परिणाम में जो हम व्यवहार करते हैं, ये जो कौन सा दो व्यवहार है, एक तो स्टडी का व्यवहार, ये हेल्थ का व्यवहार है। तो ये स्टडी और हेल्थ में हमारी एफिशिएंसी बहुत बढ़ जाती है। और ये क्यों करना है? हमें ही करना है। अब ये छोटी का थोड़ा वो कुछ बराबर नहीं आया ना हाँ दादा। मैथ्स में वगैरह, तो उसको क्या बोलना है कि थोड़ा शांति रख के चेक करो। तो चेक करना जरूरी बनता है, क्योंकि जल्दबाजी में कई बार हम सिली मिस्टेक्स कर बैठते हैं और उसका परिणाम वी लूज मार्क्स। क्योंकि मैथमेटिक्स ऐसा है ना कि आप आसानी से 95 प्लस ला ही सकते हैं। 100 में कभी कभी वो लोग स्टेप में, प्रोसीजर में, कुछ भी, कुछ कहीं भी वो लोग काट सकते हैं मार्क्स। लेकिन जब तक वो उसका रिजल्ट सही है ना, तो वो सही रिजल्ट से हमें 95 प्लस तो बड़ी आसानी से मिल ही जाता है। तो वो फोकस रखना है हमें कि जहाँ स्कोर कर सकते हैं वहाँ हम प्रैक्टिस करके उसका रिजल्ट इम्प्रूव करेंगे ही। और ये सिली मिस्टेक हो सकती है, किसी से भी हो सकती है, लेकिन देख जाने पर, चेक करने पर, बिफोर हैंडिंग ओवर द पेपर, आपका आंसर पेपर फाइनली दे देते हैं। अगर आपके पास 10 मिनट्स भी है ना, 10 मिनट, तो क्विकली देख लो ना। आप देख लेंगे, एक बार चेक कर लेंगे। जैसे उसको ऐसा हम बोलेंगे, प्री चेक बोलेंगे, कि कहाँ हैंड ओवर करने से पहले एक बार आपने चेक कर लिया, तो वो चेक करने से दो तीन भी मिस्टेक अगर पता चल जाती है और उसको हम करेक्ट कर लेते हैं, तो उसके मार्क्स हमें मिल जाएंगे। तो इस तरह से हमें रखना है। और कुछ भी करके, ये पर्व ने एक ही सूर्य नमस्कार किया था। देखो, सूर्य नमस्कार पैर में होता है, 2, 4, 6, 8, 10, 12। क्यों?
क्योंकि एक बार जो करते हैं वो पहले राइट लेग से करते हैं, राइट लेग पीछे ले जाते हैं, राइट लेग ही आगे लाते हैं। उसी तरह से लेफ्ट लेग को पीछे लेते हैं और लेफ्ट लेग को ही आगे लाते हैं, इसीलिए इट इज ऑलवेज इन पेयर, यू कांट डू इट। उसका ऑड फिगर आएगा ही नहीं, उसका ऑलवेज इवन फिगर आएगा। और वो समझ में आया? हाँ दादा। देखो, हम पैर, राइट पैर पीछे लिया, तो फिर जब आगे लाते हैं तब लेफ्ट पैर नहीं लाना है, आगे लाते हैं तो वही हाँ। राइट पैर पीछे से आगे लाना है। समझ में आया? राइट पैर हाँ हम दादा। पीछे लेते हैं, फिर लेफ्ट पैर पीछे लेते हैं, फिर वापस आते वक्त वापस राइट पैर ही पहले लेना है। और जब सेकंड में लेफ्ट पैर पहली बार पीछे लिया तो उसको रिटर्न भी लेफ्ट लेग ही करना है। ये समझ में आया? हाँ दादा। आप उसका वो 12 स्टेप्स देखेंगे ना, शायद फोर्थ एंड नाइन्थ स्टेप ऐसा है, नहीं फोर्थ नहीं, आ, 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 पीछे लेते थर्ड स्टेप। समझ में आया? तो ये ऑलवेज हाँ पेयर में दादा। होता है। और ये आप करेंगे सुब्रमण्य और सूर्य नमस्कार, बहुत अच्छा रहेगा। और आज ये आप करते हैं, लेकिन एग्जाम का चेक करने का टाइम निकालो, क्योंकि चेक नहीं किया तो हम सिली मिस्टेक को कवर नहीं कर सकते, लेकिन चेक करेंगे तो सिली मिस्टेक पता चल जाएगी, उसको आप करेक्ट कर दोगे तो आपको उसका मार्क्स मिल जाएगा। तो बड़ा अच्छा है, पर्व ने साधन नहीं किया था तो उसका भी टारगेट रखो, ठीक है? दीपकांत सत जी। साधन ये सब सिंपल, इसका इम्पोर्टेंस समझ में आएगा ना, वो अपने आप आसानी से आप कर पाओगे। और उसका डिसीजन बहुत इंपॉर्टेंट है। जय सच्चिदानंद। दीपकांत जी नहीं, दीपकांत जी, हाँ, यस। शोभना बा को भेज देना सुपर ब्रेन योगा। हाँ, ओके, फाइन। ओके। दोनों सूर्य नमस्कार और सुबह ब्रेन योगा दोनों भेज देंगे। या, हाँ? और त्रिशला त्रिशला। त्रिशला, त्रिशला। हाँ, त्रिशला माता, या त्रिशला, अनम्यूट करो। नहीं, वांदो नहीं। त्रिशला, अब आप एवरीडे आएंगे ना, जो बोलो रेगुलरली आएंगे ना, तो रेगुलर एवरीडे बोलो। 10 10 मैथ प्रॉब्लम करने का है घर पे, स्कूल से आके। ओके, रिवीजन करने का है, और माँ को दिखाने का और देखने का आपको 10 में से 10 कितना करेक्ट होता है। ओके, ये रिपोर्ट देने का एवरीडे। ओके, जो आप आएंगे तब। ओके। ओके, यानी कि कुछ क्वेश्चन है? और खुशी, आपको कल हाँ। एग्जाम है ना, और करिश्मा आपका एग्जाम खत्म हो गया? नहीं दादा, वेनसडे को खत्म होगा। कब है? 1 पॉइंट। वेनसडे नेक्स्ट को खत्म होगा। नेक्स्ट क्या है? कल फिजिकल एजुकेशन का एग्जाम है। ओके। ओके, और तो उसमें तो स्टडी नहीं करता। ओके, दीपक दादा, बोलने का है कुछ? यस, क्विकली, अगर कोई चीज हम आज खत्म कर सकते हैं, जो खुशी हाँ। ने बोला ना, बाकी का टाइम कल दोपहर में एग्जाम है तो मैं सुबह में कर लूंगी, क्योंकि यस आपके पास टाइम है। लेकिन कल अगर कोई ऐसे ही है, कोई इमरजेंसी आ गई और आप पढ़ नहीं पाते हो, और आज आपको टाइम है, तो पहले आज उसको कंप्लीट कर देना चाहिए। कल जब कंप्लीट करने के बाद, यानी काम करने के बाद ही हम आराम करेंगे, उसके पहले नहीं। ये ख्याल में आया? हाँ। क्योंकि कल कुछ भी हो सकता है, और और अगर कुछ और हो गया और दीपक दादा, और आप नहीं कंप्लीट। कर पाओगे तो उतना लॉस है ना आपको।
दीपक और जो दादा आज आप कर सकते हैं तो आज ही कर लेने का। हाँ दीपक दादा कंप्लीट करेगा तो नेक्स्ट डे रिवीजन कर सकते हैं ना एक्स्ट्रा। रिवीजन भी कर सकते हैं, लेकिन मेन क्या है, कल पर हम छोड़ नहीं सकते, क्योंकि उसकी कोई श्योरिटी नहीं है। ओके और दीपक दादा आज हो गया देव तो को कल का क्वेश्चन है। एक और रिवीजन का भी बेनिफिट मिलता राइट, देव को क्वेश्चन है देव। है। हाँ, जय सच्चिदानंद। तो मेरा यही क्वेश्चन ये सच्चिदानंद। था कि मुझे लाइक स्पोर्ट्स में इंटरेस्ट है, लेकिन ई स्पोर्ट में भी इंटरेस्ट है, लाइक मोबाइल गेम्स एंड वैसे तो टाइम निकलता है, लेकिन फैमिली में मतलब मम्मी और वो ऐसा बोलते हैं कि दिन में 1 घंटा खेलो। लाइक ई स्पोर्ट में मेरे को ज्यादा इंटरेस्ट है, तो वो मैनेज कैसे करूँ वो समझ नहीं आ रहा। कितना घंटा खेलते हो? 1 आवर। देखो, एक बात तो ये है ना, ये वीडियो गेम्स है ना, देखो आप इतनी स्मॉल स्क्रीन में हमारा आई साइट घूमती है, तो उससे आंखें बहुत बुरी तरह से खराब होती है। आप समझे? हाँ। क्योंकि गेम्स में क्या आपको ऐसा ऐसा कुछ करना पड़ता है, करेक्ट? तो हाँ। वो बाहर का गेम खेलो, 1 घंटा बाहर खेलेंगे ना, तो वो आपके लिए अच्छा है। लेकिन ये ई स्पोर्ट का माया छोड़ दो, क्योंकि ई स्पोर्ट में आप फिजिकली आपकी कोई एक्टिविटी नहीं है, सिर्फ उंगलियां होती है। और ये उंगलियां भी लंबे समय पर ऐसा होगा ना, तो उसकी सेंसिटिविटी चली जाती है। ये समझ में आया? क्योंकि अभी आप सोचो कि आप जिस तरह से गेम्स में फिंगर्स यूज करते हैं ना, बहुत क्विकली यूज करना पड़ता है। आप 10 साल तक ऐसा फिंगर्स का यूज करेंगे, फिंगर्स की जो सेंसिटिविटी है वो बिगड़ जाएगी। ख्याल में आया? हाँ। आंख का भी नुकसान है और माइंड का भी नुकसान है। और जो हमारी चित्त की शक्ति टूटती है, वो एडिशनल लॉस है। लेकिन उससे अच्छा खेलो ना, अगर आप खेल सकते तो खेलो। फिजिकल गेम इज ऑलवेज बेटर देन ई गेम्स। हाँ, हाँ। डिसाइड करोगे तो होगा। ऐसा है ना, दो चीज है, एक चीज खाने से ज्यादा शक्ति आती है, और दूसरी चीज खाने से अगर पेट बिगड़ता है, तो आपको क्या करना चाहिए? जो चीज अच्छी है शायद के लिए वो करना चाहिए। ख्याल में आया? हाँ और जो दादा। नुकसान करता है, हाँ, कुछ बताया? नहीं हाँ बोला हाँ, उसने। मैंने। नहीं, पर्व ने कुछ बोला इसीलिए। हाँ बोला हाँ हाँ बोला। दादा। हाँ, तो ये बात है। ख्याल में आया? हाँ। हाँ हम दादा। डिसाइड करेंगे तो होगा। देखो, वन टाइम, देर वॉज अ टाइम जब आप ये गेम खेलते नहीं थे, जानते नहीं थे, तो तब खेलते नहीं थे। समझ में आया? अभी आप ये हाँ। जाना है, अभी तो ये खेलना शुरू होगा, और ये खेलने से एक एडिक्शन हो जाता है, एक नशा हो जाता है, और उसको आप छोड़ना मुश्किल होता है। दिन भर दिन वो बढ़ता जाएगा। ये गेम अच्छी है, अरे वो गेम अच्छी है, ये गेम उससे भी अच्छी है करके बढ़ता जाएगा, बढ़ता जाएगा। जिसकी जरूरत नहीं है, ये बात करना है हमें। जिसकी जरूरत नहीं है तो उसका हमें उपयोग नहीं करना है। ख्याल में आया? आपके मार्क्स अच्छे आते हैं, लेकिन ये सब मोबाइल फोन का टाइम बच जाएगा ना, और उसके सामने अगर आप एक्सरसाइज करोगे, खेलेंगे, तो उससे आपका रिजल्ट डेफिनेटली बढ़ेगा। समझ में आया? हाँ। ये बात है। हाँ, ओके। यही सच्चिदान। यही से तो जरा देव कल बताना कि आप निश्चय कैसे करता है और फायदा क्या उसका रिजल्ट आता है। ओके, ये अभी हाँ। ये निश्चय से और रिजल्ट देखने का है आपने। ये अक्रम विज्ञान एक्सपेरिमेंट से जो एक्सपेरिमेंट करेगा दादा का ज्ञान, तो उसको रिजल्ट आपको दिखाई पड़ेगा पड़ेगा पड़ेगा। यू नो। ओके।
ये आप लोग हाँ तो यंग एज में इतना सीखते हैं, ये कोई नहीं सिखाते, ये कंसंट्रेशन रिवीजन कोई नहीं सिखाते। आपको वेरी लकी। तो यूज दिस ऑल दिस, आप तो पूरा इसका टूल्स आप यूज करो। ओके, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद त्रिशा, जय त्रिशा त्रिशा। सच्चिदानंद त्रिशान। जय सच्चिदानंद। ઓકે દીપિકાજી, હવે આપણે પદ સાંભળીશું. હા રૂપલ. ઓકે, હવે દેખાણ રૂપલ બેન. ઓકે, જય સચ્ચિદાનંદ રૂપલભાઈ. જય સચ્ચિદાનંદ. સમીરભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. હવે આજે સમીર પદ ગાવાનું છે. મારે વારો આવ્યો છે ગાવાનો. ઓહ વેરી ગુડ. પેલી વખત ગાઉં છું એટલે જરાક તમે mistake શેર થાય કરો છે. છો, શેર કરો ઇઝ વેરી ગુડ. ચલો જય સચ્ચિદાનંદ. અરે પેલી વાત એ છે હા, કે સમીરભાઈ તમારી ઉંમર એમના કરતા નાની છે, એમના કરતા હા મોટી છે. તો પછી એ ગાવાનો છે કરીને એવું બોલાય? હા. તમે અંદર અંદર ભલે ગમે એવી રીતે વાત કરતા, પણ જયારે બહાર વાત કરો ને ત્યારે ઓકે. આપણે એક સોરી. એ બહુ બહુ એક એ કોન્શિયસ રહેવું જરૂરી છે, બહુ સારી વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે સમીરભાઈ. જાતે ન બોલ્યું. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. તો એ ન સમજે લોક તે, આશ્ચર્ય છે કળી કાળનું. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. ફૂટી બદામના ઉપજે પૂદગલ, વિષય છે મૂઢ ભ્રાંતના. ફૂટી બદામના ઉપજે પૂદગલ, વિષય છે મૂઢ ભ્રાંતના. જે લોકને પરિચય અનાદિથી જ અંધારું પસંદ, દીવો જુએ અંધકારમાં ત્યાં આડું દેખે મન પ્રપંચ. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. તીર્થંકરી તિજોરીમાં એ સત્ય પર કરતા વિકલ્પ. તીર્થંકરી તિજોરીમાં એ સત્ય પર કરતા વિકલ્પ. વિયોગમાં માથા ફૂટે જગ દોઢડાયું અકલ તર્ક. વિયોગમાં માથા ફૂટે જગ દોઢડાયું અકલ તર્ક. ભગવાન જેવા લાગતા માપ્યા છે બુદ્ધિ અસ્ત્રેથી. ભગવાન છે કહી વંદે નહીં, ઉઠવું ન ગમતું બિસ્તરેથી. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. ભૂતકાળના અવતારની વાતો જ વાગોળે
જગત ભૂતકાળના અવતારની વાતો જ વાગોળે જગત મૂળદા ચૂથીને નાચવાના ગીધ મન વિભ્રાંત લત મૂળદા ચૂથીને નાચવાના ગીધ મન વિભ્રાંત લત ઉત્તમ નિમિત્ત સંયોગે ભેટો સિદ્ધ આ પરમાત્મા ભગવાન છું કહેનાર કોઈ પાક્યા નથી કદી કાળમાં જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું તો એ ન સમજે લોક તે આશ્ચર્ય છે કળી કાળનું સમજાય તો સમજી જજો અહીં વાત કહી આસાનમાં સમજાય તો સમજી જજો અહીં વાત કહી આસાનમાં જે કલ્પે કલ્પે જન્મે છે તે મૂળ સ્વરૂપ બ્રહ્માંડના જે કલ્પે કલ્પે જન્મે છે તે મૂળ સ્વરૂપ બ્રહ્માંડના ચારેય ગતિનું શક્તિ મૂળ બ્રહ્માંડનું આધાર સત તારો જ આત્મા બોલું છું બ્રહ્માંડ વ્યાપક દિવ્ય જ્યોત જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું તો એ ન સમજે લોક તે આશ્ચર્ય છે કળી કાળનું જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદ કેમ મળ્યું તમને આજે? અરે આ પદ તો મસ્ત છે. એક એક કવિરાજના તો એક એક પદ આફરીને બોલાવે એવા છે. એટલે આ રૂપલે કીધું મને કે તારે ગાવાનું છે એટલે મને શોર્ટ ગાવું તું અને આ જે હતું આ પદ તો એટલે મીન્સ ભગવાન છે પણ આપણે ઓળખી નથી શક્યા અને કામ જ પડ્યા હતા ને અત્યાર સુધી તો. કે એમાં શું સમજ્યું દીપક આનંદ પાસે? દીપક આનંદજી હવે આખું પદ જ સમજાવો કેટલું જબરજસ્ત પદ છે ને. જો આ જે મૂળદા ચૂથીને નાચવાના ગીધ મન વિભ્રાંત લત એટલે વાતોની હા મુર્દા છૂટવાના એટલે જે ગયેલા છે ને એમની વાતો પર વાદ વિવાદ માથાકૂટ કચકચ ઝઘડા ખેંચાતાણી કરે છે કે કૃષ્ણ ભગવાન આમ બોલેલા, રામ ભગવાન આમ બોલેલા, દાદા ભગવાન આવું કીધેલું, મારી ભગવાન આવું કીધેલું છે અને એ વાતને લઈને બધા એક થયા ના થવાના બદલે 10 દિશામાં જાય છે. દાદા અને જ્યાં ભગવાન તો ભેદ છે બોલો. સોરી, દાદા ભગવાન તો આપણી માટે વર્તમાન જ કહેવાય ને, હાજર જ કહેવાય ને. આપણે શું કહીએ છીએ કે દાદાની વાતને લઈને હા દાદાએ આમ કીધું છે, દાદાએ એમ કીધું એટલે દાદાની વાત ખોટી નથી કે દાદા નથી એમ આજે ફિઝિકલી નથી ને એટલે આજે આપણે શું કહીએ દાદાની વાતને લઈને ખેંચાતાણી થાય, સાચું ખોટું થાય, ખબર પડી? બરાબર છે. એટલે એ ન થાય એ આપણે સમજી લેવા. યસ. એટલે આજ લગીના બધા જ અવતારી પુરુષો ગુપ્ત રહેલા. એનું કારણ એ છે કે જગતને અજવાળું પસંદ નથી અને આવા અનુભવી જ્યારે પણ હોય છે તો કોઈ ને કોઈ રીતે એ અજવાળું એ દીવાને લોકો બુજાવવાનો પ્રયત્ન કરે જ.
ઓકે. પણ દાદાએ પોતે જ ભગવાન છે એમ કરીને કહેવું પડ્યું, કારણ કે કોઈ સમજતું જ નહોતું. અને કઈ સમજે ને લોકોનું કલ્યાણ થાય તે માટે એ બોલતા હતા. અને એ બોલ્યા છે કે હું એમ કે આજે હીરાએ પોતે જાતે કહેવું પડે છે કે હું હીરો છું કરીને. અને આવું હોય, આવું સ્પષ્ટ બોલે છે તો એ લોકો શંકા કરે છે એમના ઉપર. આ કળીકાળનું આશ્ચર્ય છે કે તપાસ તો કરવી જોઈએ, એમ કે કોઈ ગાંડો માણસ બોલે છે કે ડાયો માણસ બોલે છે. આ ગાંડા માણસના વચન છે કે ડાયા માણસના? કોઈ પીધેલું હોય તો સારું સારું બહુ બોલતા હોય, હું આમ છું ને હું તેમ છું કરીને. એટલે આ રીતે આજે લોકોના જીવન જ એવા થઈ ગયા છે કે આવું ગુહ્ય વિજ્ઞાન પકડવું, સમજવું, ચરિતાર્થ કરવું બહુ અઘરું છે. એક ફૂટી બદામ ઉપજે નહીં એવા એ ભ્રાંતમાં, એટલે ભ્રાંતિમાં, અજ્ઞાનમાં જીવ્યા કરે છે. અને મૂળમાં આ લખેલું છે ને, ફૂટી બદામ એટલે કશું હાથમાં આવ્યું નહીં, કશું હાથમાં આવ્યું નહીં. અને પૂતગલ વિષયોમાં કે ને એની લપમાં રહ્યા, એની અસરમાં રહ્યા. લોકોને અંધારું જ પસંદ છે, એટલે અજવાળાને જોઈને દીવો ઢાંકવાનું પ્રપંચ કરે છે. અને આડું દેખે એટલે સ્વીકારે નહીં એમને. ઓકે. એટલે આવા જયારે પ્રગટ થાય છે, દીવો પ્રગટ થાય છે, પ્રગટ દીવો કહેવાય દાદા ભગવાન. કે એમનો પ્રગટ દીવો હોવા છતાં આમ આંકવું જોઈએ, સીધું ના જોઈએ. આંકવું જોઈએ એટલે જયારે તમને ના ગમતું હોય કે શંકા પડેલી હોય ને એવું હોય ને, તો આપણે સીધું નથી જોતા, આમ આંકવું જોઈએ. એટલે દીવો જોઈએ અંધકારમાં આડું દેખે મન પ્રપંચ, જાતે ન બોલ્યો કોઈ કાળે. આગળ લેશો? હા. તીર્થંકરની તિજોરીમાં એ સત્ય પર કરતા વિકલ્પ. તિજોરીમાં એટલે એમની પાસે જે શિલ્લક હતું, હકીકત, એ એમની વાત ઉપર પણ લોકોએ વિકલ્પ કર્યા. હતું હશે. અચ્છા, એટલે એમની વાતોને લઈને ગોશાલક મહાવીર ભગવાનની સામે ના પડ્યા. એટલે હાજર હોય ત્યારે પણ એમનો સ્વીકાર થતો નથી એવો, તો ગયા પછી તો કેમનું થવાનું? પણ આવી વાત છે. ગયા પછી એના લીધે વિયોગમાં માથા ફૂટે, એટલે ગયા પછી માથાફોડ કરે. એટલે દાદા કહે છે ને કે પછી માથા પટકવાથી ના મિલશે. 1 મિનિટ. હા, એટલે આવું છું. લો, હેલો. હા, 1 મિનિટ. બરાબર છે, બરાબર છે, બરાબર છે. તીર્થંકરની તિજોરીમાં શંકા કરે, વિકલ્પ કરે, અને પછી એટલે હોય ત્યારે, અને પછી એમના ગયા પછી માથાફોડ કરે, અને પછી સાચા ખોટામાં પડે. એટલે તો જુઓ ને કેટલા બધા સંપ્રદાય થઈ ગયા. બધા જ ધર્મોમાં એવું છે. ભગવાન જેવા લાગે છે પણ માપ્યા છે બુદ્ધિથી, કે આવા છે ને આવા. ભગવાન તો કે આવા હોતા હશે એમ કરીને. અને ભગવાન છે ખરા, પણ વંદે નહીં એટલે એમનો વિનય નથી કરતા. જે વિનય કરવાને યોગ્ય છે, જેમનો વિનય કરવાથી આપણું સર્વસ્વ કલ્યાણ થાય એમ છે,
તો તે આપણે કરતા નથી. આગળ ભૂતકાળના અવતારની વાતો વાંગોળે જગત. એટલે આજે જે પ્રગટ યોગ છે એને બાજુ પર મૂકીને ભૂતકાળના અવતારોની વાતો કરે. પણ જે દીવો આજે પ્રગટ નથી એ દીવો ગમે તેટલો મોટો હોય, ગમે તેટલો શું કહેવાય પ્રજ્વલિત હોય, પણ આજે એ લાઈટ આપી શકતું નથી. અને જેવી રીતે ગીધ મરદા ચૂથીને ખાય છે ને, તેવી રીતે ભ્રાંતિની લતમાં આ રીતે ભૂતકાળના અવતારોને ભજે છે. એ ભજવા ખોટા નથી, પણ જ્યારે પ્રગટ યોગ હોય ત્યારે એ પ્રગટનો લાભ લેવાનો હોય એવું સમજણ કે પ્રગટ દીવાથી આપણો દીવો પ્રગટ થઈ શકે. આ તો કે ને બહુ કરુણાથી દાદાના વચનો જે નીકળેલા છે એને કવિરાજે આખા પદમાં મૂકી દીધા છે. ઉત્તમ નિમિત્ત સંયોગ ભેટો સિદ્ધ આ પરમાત્મા. હવે સિદ્ધ ભગવાન ક્યારે જોવા ના મળે, કારણ કે એ અશરીરી છે. એટલે એવા શરીરમાં સિદ્ધત્વ પ્રગટ થાય, પરમાત્મા પ્રગટ થાય. આ એટલે જે પ્રગટ છે તે દાદા ભગવાન માટે કીધું, જે પ્રગટ છે તે એમનો એટલું બધું ઉત્તમ નિમિત્ત હોય કે બધું આખી દુનિયાના સારા લોકો અહીંયા ભેગા થઈ જાય. કવિરાજ આયા, નટુ કાકા આયા, ચંદ્રકાંતભાઈ સાહેબ આયા, બધા આયા ને. એટલે આવું ખુલ્લું ભગવાન છું કરીને કોઈ કહ્યું નથી. તો દાદા શું કે હું થયો છું માટે કહું છું, હું થયો છું એવું માટે સ્પષ્ટપણે કહું છું. એટલે કે હીરાએ જાતે બોલવું પડે છે. એમણે આ લગીના બધા અવતારી પુરુષોને ગુપ્ત રાખવાનું થયું હતું. એમણે એમનું પદ ગુપ્ત જ રાખેલું. એવું નથી કે એ લોકો ડરતા હતા, પણ આજે ને આપણે કહીએ ને કાયમના માટે લોકો વિરાધક છે. એટલે એ વિરાધક લોકોની સામે આવા મોટા પુરુષો ક્યારે એવી ભૂલ ના કરે કે જેનાથી એમની વિરાધના વધે, કે કેમ કરીને વિરાધના ના કરે કે એને વિરાધના ઘટે, તે માટે એમનો નિમિત્ત કામ કરતું હોય. એટલે ઘણી બધી વસ્તુ હોવા છતાં એ ઉજાગર કરતા નથી, ખુલ્લી કરતા નથી, ગુપ્ત વેશે નીકળી જાય છે. અને એમ કે છે કે આજે દાદા કીધું છે આવો અવતાર પ્રગટ થયો છે માટે હું કહું છું. બોલો. સાહેબ આ વિરાધક તમે જે કહો છો તો એ તો આ પંચમ કાળમાં બધા વિરાધક હતા ને, પેલા તો કોઈ વિરાધક નતું ને. આ અવળી બુદ્ધિ તો કોણે કીધું? મહાવીર ભગવાનના વખતમાં 32 જણા એમના વિરોધી હતા, તો વિરાધક નતા ને. વિરાધક વિરોધ કરે કે આરાધક વિરોધ કરે? વિરાધક. એટલે આ તો કે ને દર કાળનું આ મુશ્કેલી છે. મુદ્દો શું છે કે એ કાળમાં દ્વાપર હોવાથી, મનવાણી કાયની એકતા હોવાથી લોકોના કામ થઈ જતા હતા. કામ થઈ જતા. એવા અધિકારી પુરુષો પણ હતા, પણ આજે તો એવા અધિકારી પુરુષો પણ નથી. મનવાણી કાયની એકતા જ નથી. દાદા કે મારામાં જ નથી તો પછી બીજાની શું વાત કરવાની એમ. એટલે આ વાત ખુલ્લી કરી કે ભગવાન હું છું કહેનાર આજ લગી કોઈ પાક્યું જ નથી. અને એમણે કીધું, અને કીધા પછી પણ શંકા કરી છે. સ્પષ્ટ કીધું છે તોય શંકા કરી. આટલા લોકો કેવા વિચિત્ર છે આપણે સમજી લેવા. આપણે શું કહીએ
કે આપણને જ્ઞાન મળ્યું, દાદા મળ્યા, દાદાના આશીર્વાદ મળ્યા, કેટલું બધું નથી થયું. તો એ હજી અમુક પ્રકારે આપણી પ્રકૃતિ ગાંડા કાઢે છે, તો આપણે એનો બચાવ નથી કરતા. કશું નહીં કરવું એ બચાવ જ છે એનો. પ્રતિક્રમણ નહીં કરવા એ એનો બચાવ જ છે. નહીં તો કંઈ પણ પડે છે તો કેવું તરત ચોખ્ખું કરી નાખે છે. કપડા પર ડાઘ પડે તો દોડીને તરત સાફ કરવા જાય છે ને. ચા પડે કે એવું કંઈ કશું પડે તો. બરાબર. એટલે બધી કીધું સમજાય તો સમજી જજો. આ વાતને હું શાનમાં કહી દઉં છું. જે કલ્પે કલ્પે જન્મે છે, એટલે કલ્પે કલ્પે જન્મે છે એટલે શું કે આવા જ્ઞાની પુરુષ, અક્રમ વિજ્ઞાની, એ ઉતરતા સમયમાં એટલે અવસરપીણી કાળમાં તીર્થંકર ભગવાનના નિર્વાણ પછી, એટલે કે દ્વાપર પતી ગયો, કળિયુગ ચાલુ થયો, પણ કળિયુગની અસર હજી એવી ચાલુ નથી થઈ. એટલે કંઈક અજવાળું છે. એ વચગાળાના અજવાળામાં આવા જ્ઞાની પુરુષ આવે છે, એટલે કલ્પે કલ્પે જન્મે છે. દર કલ્પે એક વખત જન્મ થાય. આખો 2 અર્ધકાળ ચક્ર છે ને, તે એક ચક્રને એક કલ્પ કહેવાય. આ એક કલ્પમાં એક જ અર્ધકાળ નહીં. ચક્ર એ અર્ધકલ્પ કહેવાય. એટલે એ ખબર પડી? કલ્પે કલ્પે એટલે એક કલ્પમાં અક્રમ વિજ્ઞાની એક જ જન્મે એમ કહો છો તમે? જ્ઞાની તો હોય કલ્પે છે. કલ્પે એટલે દર કલ્પ એક કલ્પમાં એક જ અક્રમ વિજ્ઞાની હોય. હા, એક અક્રમ વિજ્ઞાની. અને એવા એ દાદા ભગવાન બની ગયા અને આપણે બધા લાભી ગયા. આપણે મળ્યા એટલે બધા. કે જે કલ્પે કલ્પે જે તે મૂળ સ્વરૂપ બ્રહ્માંડના કે જે પ્રગટ થતા હતા તીર્થંકર ભગવંતોમાં એ પ્રગટ થાય છે, પણ એમણે ગુપ્ત રાખવું પડ્યું સર્વસમર્થ હોવા છતાં. શા માટે? કે લોકોનું કલ્યાણ થાય માટે. જાણ્યા વગર એમ કે લોકો વિરાધના ના કરી બેસે માટે લોકોના કલ્યાણના હેતુ એ કરીને પોતે આવી રીતે રહ્યા. બોલો, આવું છે. એટલે આગળ જોઈએ આપણે. ચારે ગતિની શક્તિ મૂળ બ્રહ્માંડનું આધાર સત. 4 ગતિ એટલે જે આખી જીવ સૃષ્ટિનો આધાર શું છે? સત એટલે આત્મા. અને એમ કે તારો જ આત્મા હું બોલું છું, એટલે હું તારાથી જુદો નથી. એ આખા બ્રહ્માંડમાં જે દિવ્ય જ્યોત પ્રગટ છે, જીવ માત્રમાં રહેલા છે એ ભગવાન, એ અહીંયા પૂર્ણપણે પ્રગટ થયેલા છે. ખબર પડી? એટલે કે એનો લાભ લઈ લો. તારો જ આત્મા હું બોલું છું, કોઈ જુદો નથી બોલતો. તારામાં જે અપ્રગટ છે તે મારામાં પ્રગટ થયેલું છે, માટે એનો લાભ લઈ લેવાનો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગુડ. જય સચ્ચિદાનંદ. કશું કહેવાય એવું નથી. હવે તો કે ને આવા દાદા મળ્યા છે, એમનું વિજ્ઞાન મળ્યું છે ને, આંખો બંધ કરીને નીચે મુંડી રાખીને ચાલ્યા જવા જેવું છે. નહીં તો સમય કોઈની શરમ રાખતું નથી. એ સમય વીતી જશે અને આપણે રહીશું ત્યાંના ત્યાં. બોલો, ખ્યાલ આવ્યો ને? એના માટે શું કીધું છે કે સંસાર ક્યારે નહોતો. સંસારની ભૂમિકાને અનાદિ અનંત કીધી છે. એટલે અનાદિકાળથી છે ને અનંતકાળ સુધી રહેવાનો છે. તો એ બધામાં એવું તો શું આશ્ચર્ય પામવું ને માથાકૂટ કરવી. હા, આપણે અમુક ઔપચારિક કહીને પછી ધીમે રહીને છોડી દેવું. ખબર પડી? પણ વાત ઝઘડાનું સ્વરૂપ લઈ લે એવું તો ના જોવું ઘટે ને. એટલે આ તો કેવું કે આપણે નક્કી કરીએ ને તો બધું એ થાય. નહીં તો આ મગજને ફટકતા વાર નથી લાગતી. છટકી જાય ને મગજને, છટકતા એ વાર નથી લાગતી. એટલે આપણે જાગ્રત રહીને એનો આપણે આ લાભ લઈ લેવાનો. બરાબર? જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. ઓકે હાર્દિકભાઈ. લઈશું આપણે દીપકાનંદ. આખું જગત પડઘારું સામ સામું અથડાય, ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યાય, શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં, અવસ્થિત લહેરના મેળવણે જામે દહીં, આમંત્રિત અતિથિ અવસ્થાને લેણ દેણ, દીધું તેજ પાછું આવ્યું, પૂર્વે નો તરેલા કહેણ, વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ, સાપેક્ષ અપેક્ષા જગત લાચ બુદ્ધિ જાંચ, હું કરું એ અહમથી જગત ઝાડ ખોદ કામ, ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ, ઘાટ બોધા પરા કેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ, નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહ જ્ઞેય, ઘાટ સંગ ચાહના પૂરગલની ચઢ ઉતર, ગાઢ મનો કામના પૂર્વી પડઘા પ્રત્યુત્તર. જય સચ્ચિદાનંદ. આ જગત પડઘારૂપ, એના પર તો બધા જ શાસ્ત્રનો સાર આપી દીધો. પડઘો પડે તો આપણે પડઘાને બદલાય નહીં, પણ પડઘાને સ્ટોપ કરવું હોય તો આજે આપણે જે બોલીએ છે એના પર ધ્યાન રાખવું તો એનો પડઘો પછી પાછો આપણે જોઈએ એવો આવી જશે. એટલે જેમ પડઘા અથડાય છે તેવી રીતે આ માણસો બધા આપણને અથડાય છે, સંજોગો ભેગા થાય છે અને અસરો બધી આવે છે. એટલે આટલી સિમ્પલ ભાષામાં, લૌકિક ભાષામાં આટલો ગૂઢ સિદ્ધાંત દાદાએ આ 3 શબ્દમાં આપ્યું, આખું જગત પડકારું. બોલો, જગત તમારો પડઘો છે, આવું કીધું. એટલે હવે આપણે પડઘાને પડઘારૂપ સમજી લઈએ તો પડઘો એટલે શું? પરિણામ. પરિણામમાં બદલાવ આવે નહીં, પરિણામ ચેન્જ થાય નહીં, પણ આજે એ પરિણામનો સ્વીકાર રાખીને આપણે કેમ કરીને આગળ વધીએ અને સ્વીકાર કેવી રીતે, કઈ સમજણથી આપણે એનો સ્વીકાર રાખીએ એ બધી સમજણ આપણને દાદાએ આપી છે, કે જેથી કરીને એ સમજણથી આ પડઘાને સ્વીકારીએ, એ પડઘાને આપણે સમાવી લઈએ. નહીં તો આ પડઘો શાંત થાય એવો નથી. પડઘાનો એ પડઘો પડે છે.
પરિણામનું એ પરિણામ આવે છે. એટલા માટે કીધું કે ભાઈ ચેતો, ચેત્યા નર સદા શિવ. સાંભળ્યું છે એવું? ના ગઈડા ના લોકો કહેતા હતા આવું. ચૈત્યા ચેત્યા નર સદા શિવ. નર એટલે માણસ. નહીં તો આ બહેનો કહેશે કે એ તો માણસોને ચેતવા કીધું છે, બહેનોને ચેતવા નથી કીધું. ખરું ને? બોલો. આ જે શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં. એટલે શબ્દ ભાવ આપણા તન્મય થયેલા વ્યર્થ નથી. પછી અવસ્થિતના લહેરના મેળવણે જામે દે, એટલે અવસ્થામાં એનું મતલબ શું? એને શું કીધું કે મેળવણ રૂપે અવસ્થિત થયેલું એ દહીં જામીને જ રહે. ખબર પડી? દહીં એમને એમ જમતું નથી. ખબર પડી? એટલે ઉપરના શબ્દ ભાવમાં તન્મય થયા છે તો એ મેળવણ થઈ જશે, જામી જશે. હા, પણ હવે આપણને તન્મયની વાત આવતી નથી, લાગુ પડતી નથી. તમે લોકો પરણી ગયા પછી કુંવારા કહેવાય ક્યારે પણ? નહીં. ગુસ્સામાં આવીને પણ કુંવારા થઈ જાય? નહીં. બોલો, એના જેવું છે. ઇરિવર્સિબલ સ્ટોરી છે. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે તમે વાતને સમજો અને સમજીને જીવો તો એનો સાર નીકળે કઈ. પણ મુદ્દો શું છે કે દહીં જામ્યું કેમ? કોણે જમાવ્યું? તો કે કરતા વગર આ જગતમાં કોઈ કરતાની જરૂરત નથી અને કરતા વગર જગત થયું નથી. એટલે કે જે પણ કરતા થાય છે તે ભ્રાંતિથી કરતા થાય છે. ભ્રાંતિનો મતલબ શું? અજ્ઞાનતાથી કરતા થાય છે અને અવસ્થિત થાય છે. ખબર પડી? પ્રભુજી, હા, આ વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ. હા, વ્યવહારે ક્યાં ગયું? હા, વ્યવહારે પરીક્ષા એટલે આપણી બધી પરીક્ષા નથી આવતી. આ સમીરભાઈ પરીક્ષા નથી લેતા તમારી? બાબુ પરીક્ષા નથી લેતો? બોલે છે પરીક્ષા, હું થોડી લઉં. એ પણ આ મુદ્દો હમણાં ઘરમાં પ્રોબ્લેમ છે ને. પ્રોબ્લેમ બધું બહાર તો હોય, સંજોગો બધા અમે સ્વીકારીએ છીએ, પણ આ ઘરમાં આવું ના હોવું જોઈએ. આપણે આવું નહીં કરવું જોઈએ. તો આ બધી જે પરીક્ષા લોકો લે છે, ઘરના દરેક મેમ્બર, એ શું બતાડે છે કે નિમંત્રેલા પત્ર છે એટલે પોતાના પત્ર હવે વાંચો. વાંચવાનો મતલબ શું છે? પૂર્વે થઈ ગયેલી ભૂલના પરિણામ છે. પરિણામ બદલાય નહીં, પણ એ ભૂલ તમારી નથી, પણ ભૂલ ભોગવવી તમારે પડે છે. ખબર પડી? કરતા ભાવે કયા અવતારમાં બીજ પાડીને જતા રહ્યા અને તમારા ભાગે આ પોટલું છોડી ગયા અને પોટલું બનાવ્યું એમને અને માલિક તમે થઈ બેઠા. ખબર પડી? ખબર પડી? પત્રો વાંચવા ગમતા નથી. હા, નહીં, પણ એટલે આ આમંત્રણ પત્ર પોતે એટલે કોણ? પોતે એટલે આપણે પોતાને લઈ લઈએ છીએ. ના, પોતે એટલે આ સમીરભાઈ, પોતે એટલે આ રૂપલબેન, પોતે એટલે નવીન અંકલ. ખબર પડી? એ દરેકે પોતાના પૂતગલને સમજવાનું છે. એટલે આપણે તો કહીએ છીએ ને મન વચન કાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું કરીને ભૂલીએ છીએ ખરા આપણે. પણ પછી એને આ રીતે જીવી જાણવાનું છે. ખબર પડી? એટલે ગુચાવવાની જરૂર નથી, પણ સમજવાની જરૂરત છે. આજે બધી વ્યવહારની પરીક્ષા તમારી નથી. વ્યવહારની પરીક્ષા વ્યવહારની છે. ખબર પડી? એટલે વ્યવહારને
5 આજ્ઞા આપી છે એટલે, પણ એ 5 આજ્ઞા આપણે અંતરાત્મા દશાએ પાડીએ છીએ. તો વ્યવહારની પરીક્ષા વ્યવહારની છે, પણ એટલું બધું વાદળું એક્યુઆઈ ઇન્ડેક્સ એટલો બધો વધી જાય ને ક્યારેક 500 ની ઉપર જાય દિલ્હીની જેમ, તો બધું નહીં, સફોકેશન થઈ જાય. એ બરાબર છે, પણ એવું થાય જેમ બહાર વરસાદ પડતો હોય તો કે થોડી વાર રોકાઈ જાવ ને યાર, થોભી જાવ થોડી વાર, એમ નથી કરતા. 10-15 મિનિટ થોભાય ને પછી નીકળે છે. એવી રીતે જયારે આવું વાદળું આવે ને ત્યારે આપણે કશું કાર્ય કરવું નહીં. આ ખબર પડે છે? બહાર દંગા ફસાદ થતો હોય તો આપણે બહાર જવું જોઈએ તે વખતે, કે ભાઈ ઘરમાં બેસો ને. કોવિડ વખતે કેવા ઘરમાં બેસતા હતા, તેવી રીતે આ જગતમાં તો છે ને જરૂરત પડે ને ત્યારે જ બહાર જવા જેવું છે, નહીં તો બહાર જવાની જરૂરત જ નથી. બહાર તો બધા જંગલ જ છે, જ્યાં બધા ખોંખાર લોકો શિકાર કરવા બેઠા છે. તો આપણે શું કરવું જોઈએ? ખબર પડી? એટલે આપણે ઘરમાં સેફલી બેસી રહેવા. એવી રીતે હું શુદ્ધાત્મા છું એ ગુફામાં સેફલી બેસી રહેવાનું, અને બહારનો વ્યવહાર જોઈ જોઈને એને સમૂહ કરતા જઈએ આપણે. આ ખબર પડે? સમૂહ કરવાનું, ઠીક કરવાનું એટલે બહુ, કારણ કે જે વ્યવહાર અજ્ઞાનતામાં બગડેલો, નિશ્ચય તો નિશ્ચય જ છે. ખબર પડી? નિશ્ચયને વ્યવહાર સ્પર્શ કરી શકે નહીં, પણ વ્યવહારને નિશ્ચય માનીને વ્યવહાર બગડી જાય છે. ખબર પડી? નિશ્ચયને વ્યવહાર ટચ ન કરી, બોલું, નિશ્ચય એવો છે, એવો ટંકોત્કીર્ણ સ્વભાવનો છે કે જેને ગમે તેવો વ્યવહાર સ્પર્શ કરી શકતો નથી. એટલે એ વ્યવહારને નિશ્ચય જોડે સ્નાન સૂતકનો સંબંધ નથી. બરાબર. એટલે નિશ્ચય ને વ્યવહાર જોડે સ્નાન સૂતકનો સંબંધ નથી. નહીં, હવે એનું ઉલટું છે ને, પણ નિશ્ચય ને વ્યવહાર ટચ કરી શકતો નથી, ટંકોત્કીર્ણ છે. તો વ્યવહારને નિશ્ચય ટચ કરી શકે છે? નહીં. પણ નિશ્ચય પાક્કો હોય તો વ્યવહાર સુધરે નહીં? વ્યવહારને પોતે નિશ્ચય માની લે છે, માટે વ્યવહાર નિશ્ચય સ્વરૂપ થઈ ગયો. નિશ્ચય ગુરુ ભાવે છે, વ્યવહાર લઘુ ભાવે હોવો જોઈએ, પણ વ્યવહારમાં નિશ્ચય બેઠો અજ્ઞાનતાથી, તેથી વ્યવહાર ગુરુ થઈ ગયો. હવે ગુરુ થઈ ગયો તો એ વ્યવહારના વ્યવહારમાં ગુરુપણું થવાથી કે પ્રગટ થવાથી, વ્યવહાર ગુરુ થવાથી શું થાય? નિશ્ચય ઢંકાઈ જાય, નિશ્ચયનો અનુભવ થતો નથી. એ ખબર પડી? અને બહુ જબરજસ્ત છે. વ્યવહારને પોતે અજ્ઞાનતાથી નિશ્ચય માની બેસે છે, અને એના લીધે વ્યવહાર આખો ડિસ્ટર્બ થઈ જાય છે. ખબર પડી? એટલા માટે કીધું છે ને, આત્મા જીવ માત્રમાં સિદ્ધ સ્વરૂપ જ છે. આત્મા કે છે બળતો નથી, દાજતો નથી, કપાતો નથી, મરતો નથી. આ બધી વસ્તુ, પણ એ બધા નિશ્ચયની વાતો કોઈને કોઈ રીતે વ્યવહારમાં આવી જ જાય છે, વ્યવહારમાં અવળી રીતે વપરાય છે, માટે વ્યવહાર બધો ગૂંચવાઈ ગયો. અને ગૂંચવાયેલા વ્યવહાર શું થાય? તો ફરી ફરી એને જન્મનો ધક્કો વાગે છે. ફરી ફરી જન્મનો ધક્કો વાગે છે. એટલે હવે આપણે મૂળ નિશ્ચય પ્રાપ્ત થવાથી નિશ્ચયની જગ્યાએ
પ્રસ્થાપિત થયો, નિશ્ચયની જગ્યાએ પ્રસ્થાપિત થયો અને વ્યવહાર ઓળખાવી દીધો કે જે એ આપણું સ્વરૂપ નથી. અને નિશ્ચય દેખતો થયો એટલે પોતે હું નિશ્ચય સ્વરૂપ થયો. એટલે હું નિશ્ચય સ્વરૂપ થયો. હવે નિશ્ચય સ્વરૂપ થયેલો હું વ્યવહારને વ્યવહાર દ્રષ્ટિથી જોઈ લે છે. કયા વ્યવહારને? ઉકલતા વ્યવહારને વ્યવહાર દ્રષ્ટિથી જોઈને એ વ્યવહારને સરખો કર્યા કરે છે. એ જોયું ને એ જ એને સરખો કરે. જેમ ઘરમાં વડીલ હોય ને તો સ્વાભાવિક આપણે સીધા જ ચાલવાના, દરેક જણ સીધા ચાલે. પણ જો ઘરમાં કોઈ વડીલ નહીં હોય કે કોઈની પણ ઉપસ્થિતિ નહીં હોય ને તો એમને ખાઈ જાય આખા. એટલે પોતે પોતાનું બગાડે છે. સમજાયું? યસ યસ યસ. આવું છે. એટલે આપણે શું કહીએ, વાતને સમજી લો અને વ્યવહારને મુક્ત કરો. તમારા નિશ્ચયથી વ્યવહારને મુક્ત કરો અને તમે નિશ્ચયમાં બરાબર ધ્રુવ સ્વરૂપે અડગ રહો. ખબર પડી? અને દાદાના અક્રમ વિજ્ઞાનના પ્રોસેસથી આ કામ થઈ રહ્યું છે. એટલે કે આજ્ઞા કામ કરી રહી છે અને એ આપણને વ્યવહાર તરીકે ઓળખાવે છે અને નિશ્ચયમાં ફોર્મલી રાખે છે. એટલે વ્યવહાર ઓળખાતો જાય છે. કઈ રીતે ઓળખાય છે? પર છે, પરાધીન છે અને પરાધીનતા કરાવનારો છે. પર એટલે આપણાથી જુદો છે. પરાધીન એટલે એનાથી જુદું એક તંત્ર છે વ્યવસ્થિતનું, તે આ બધું ચલાવે છે. એટલે વ્યવહાર પર છે, પરાધીન છે. અને પરાધીનતા એટલે હેલ્પલેસનેસ કરાવે છે, લાચાર કરાવે, બીકાય કરવું. ખબર પડી? સંજોગ સામે કોઈ ભગવાનનું ચાલેલું નહીં તો કોનું ચાલશે? સર્વસમર્થ પુરુષોનું નહીં ચાલ્યું તો બીજા લોકો તો ખાલી અહંકાર જ કરે છે અને પછી એનો માર ખાય છે. એટલે આ રીતે વ્યવહાર સ્વરૂપે ઓળખાતો જતા વ્યવહારમાં આપણી બધી ડખોડખલ બંધ થઈ જાય. એટલે કે વ્યવહારનું આપણે ક્યારે રક્ષણ કરીએ નહીં. ભૂલ થાય તો રક્ષણ કરે છે ને લોકો. એટલે આપણે એવી જાગૃતિથી જીવવાનું છે કે આંખોએ આ સમીરભાઈનો વ્યવહાર, રૂપલબેનનો વ્યવહાર એટલે કે મન વચન કાયાનો વ્યવહાર એવો આદર્શ થઈ જાય અને આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને શુદ્ધાત્મા સ્વરૂપે, સિદ્ધ સ્વરૂપે બિલકુલ ડખોડખલ વગર રહીએ આપણે. ખબર પડી? તમે વિચાર કરો કે જે દોષો ખુલ્લા કરી શકતા નથી, જે દોષો ખુલ્લા કરી શકતા નથી એ દોષો જવાના નથી. એટલે એનો રસ્તો કીધો કે ખુલ્લા કરી દો. એટલીસ્ટ તમે તમારા શુદ્ધાત્મા ભગવાન પાસે તો ઓપન થાવ. શુદ્ધાત્મા ભગવાન પાસે ઓપન થવામાં શું તકલીફ છે? શુદ્ધાત્મા પાસે ઓપન થશો ને તો એ કોઈને નહીં કે, પણ કોઈ વ્યક્તિ શેર કરશો ને તો એ ખાલી ટીક કરીને ફોરવર્ડ કરીને જ દબાવવાની જરૂર છે, વસ્તુ શેર થઈ જાય. નથી કરતા? એટલે આ શેરના જોખમથી સમજો
કે આપણે માનીએ છીએ કે હું શેર કરું છું, પણ ના, તમે એમને કોઈને દોષિત જોવા ધકેલો છો. એમણે આવું કર્યું, બોલો કરવું જોઈએ, મહાત્મા એને કેવી રીતે કરાય. એટલે આ રીતે બહુ જબરજસ્ત છે. આખો વ્યવહાર સ્વરૂપે સમજાશે. એનો મતલબ શું થાય? વ્યવહારનો કરતા હું નથી, વ્યવહારના કરતા ભગવાન નથી, કે વ્યવહારના કરતા એટલે કે કોઈ વ્યક્તિ નથી, પણ એ બધા સંજોગો ભેગા થઈને કાર્ય થઈ જાય છે. એટલા માટે કે કોઈ બનાવનાર નથી, કોઈ કરનાર નથી, ફક્ત બન્યા જ કરે. આ જગતમાં એક પછી બીજી ચીજ બન્યા જ કરે છે. અને આપણે બધામાં લોકોને કરતા જોઈએ છે. પેલું એમણે આ કર્યું, એમણે આવું કર્યું, આમણે આવું કર્યું, અને લોકોને કરતા જુએ એ જ મોટામાં મોટો દોષ છે. કારણ કે કરતા નથી, અને કરતા જુએ તો ભેદ પડી જાય, અને ભેદ પડે તો એ ભેદ વ્યક્ત પણ થવાનો તમારા જીવન વ્યવહારમાં, અને ત્યાં આપણે ચેતીને રહેવાનું છે, જીવી જવાનું છે. એટલે એના માટે એમ કીધું, વ્યવહારના કરતા સહિત જ હોય છે. વ્યવહારનો કોઈ કરતા નથી, વ્યવહારનો વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે એ વ્યવસ્થિતનું માપ, વ્યવસ્થિતની સમજણ જેમ આપણને સમજાતી જાય, તેમ તેમ ક્રિયાના ભાગમાં આપણી બધી દખલ બંધ થઈ જાય. આજે આપણે કહીએ ઘરમાં બધી ખેંચાખેંચી નથી થતી, નાની નાની વાતોમાં ખેંચાખેંચી થાય, પણ પછી ધીમે ધીમે કરીને બધી ફરિયાદ બંધ થઈ જાય, બિલકુલ બંધ થઈ જાય. પછી રૂપલબેન ને લાગે કે હું રૂપલબેન છું, પણ તમને ખબર છે કે એ તો સમીર જ છે. તમને લાગે કે હું સમીર છું, પણ રૂપલબેન ને દેખાય તો રૂપલ જ છે. તમારી દાઢી ભલે સફેદ થઈ ગઈ, પણ એમને તમને દાઢી વગરના જ જુએ, એમના કપડા પહેરેલા જુએ. બોલો, ખબર પડી? આ રીતે જોતા એમને તમારી જોડે કોઈ ભેદ નહીં રહે. અને જ્યાં ભેદ નથી તો ત્યાં ભેદ વાળો વ્યવહાર નહીં થાય. ભેદ વાળો વ્યવહાર નહીં થાય એટલે શું? મારું તારું નહીં થાય. આજે મારું તારું થઈ જાય છે. એ કેમ થાય છે? અજાગૃતિના લીધે થાય છે. એટલે માટે કહે છે જાગ્રત રહો, જાગ્રત રહો. બહુ સમય ઊંઘમાં કાઢ્યો, હવે દાદાએ જગાડ્યા છે તો એવા જાગતા રહીએ ને કે પછી ફરી ઝોકું આવે જ નહીં. બહુ જોગા ખાધા, પણ હવે આ વ્યવહારને બધી રીતે સમજી લઈએ. એના કરતા સહિત છે. વ્યવહારના કરતા સહિત હોવાથી આજે એનો કોઈ વ્યક્તિ કરતા નથી. એને ઘૂટ કરવાનું. પણ તું આવું કેમ કરે છે? ભલે સમીર નામ કરીને બોલતા, પણ તમે આવું કેમ કરો છો કેજો. આવું કેમ કરે છે? બાપરે, સાંભળતા પણ એટલો આમ હૃદયમાં ફાડ પડી જાય. એવું નથી થતું? તમે બોલો છો તો મને ઓડ લાગશે. That is your problem. અચ્છા, That is your problem. પણ એમનો પત્ની ધર્મમાં આ રીતે રહેવાનું. ગુસ્સે થાય, ગમે તેટલું ગુસ્સે થાય ને તો પણ તમે પછી તું પર આવવું ના જોઈએ. પણ લોકો તો તું પર આવી જાય, તને કઈ સમજણ જ પડતી નથી, એવું બધું નથી કરતા. બોલો, તું આવો છે ને તું તેવો છે, ઘરે એવું બોલાતું નથી.
ખ્યાલ આવ્યો ને? એટલે આપણે આ રીતે વ્યવહારમાં વિવેક હોય. દ્રષ્ટિ નથી મળી ત્યાં સુધી વિવેક એ બહુ ઊંચો સંસ્કાર કહેવાય. દ્રષ્ટિ મળે એટલે વિનય શરૂ થાય. એટલે કે વિનયનો મતલબ શું? તમે ભગવાનમાં સામામાં ભગવાન જોતા થાવ. સામામાં ભગવાન જોઈને તમારો વ્યવહાર થતો જાય, એને વિનય કીધું. હવે જીવ માત્ર જોડે તમારું આવું જ થયું, ભગવાનને જોઈને તમે વ્યવહાર કરો તો તમારો વ્યવહાર પરમ વિનય પૂર્વકનો થઈ ગયો કહેવાય. વિધાઉટ એક્સેપ્શન બધા જોડે તમારો વ્યવહાર એવો થઈ ગયો, શુદ્ધાત્મા જોઈને તમારો વ્યવહાર થાય તો તમારો વ્યવહાર કેટલી ભૂલવાળો હશે? કોઈ ભૂલ નહીં હોય. એટલે અહીંયા કીધું હવે આપણે જીવી જવું છે. લેટ અસ બ્રિંગ બેક ધોઝ ઓલ્ડ ડેઝ. જ્યારે શરૂમાં લગ્ન થયા હતા તો એકબીજાની કેટલી ભૂલ જોતા હતા? બિલકુલ નહીં. અને હવે ભૂલ સિવાય બીજું કશું દેખાતું જ નથી. અને શોધીને કાઢ્યા, ડીગ કરીને, અને પછી પાછા ઘડે મૂળજે જગાડે. ગઈકાલે આવું કર્યું હતું, તે દિવસે આવું કર્યું હતું, આ મને બિલકુલ ગમતું નથી, હું આ બિલકુલ ચલાવી નહીં લઉં. અરે તમારા માટે જાણ, તમે જે કરો તે બધું જ માફ. ના હોવું જોઈએ એવું. રડની દાદા એવું કરે છે. પૂછો એમને, નથી કરતા? હવે સ્ટેજ આવી ગયો છે. શું કીધું? સ્ટેજ આવી ગયો છે હવે. અવાજ એટલે પછી ગુસ્સો કરે ને, તો ગુસ્સામાં પણ તમે બહુ સારા દેખાવ છો. ગુસ્સો નહીં થાવ કે કેવું દેખાય છે એમ કરીને, નહીં નહીં, ગુસ્સો તમે બહુ સારા દેખાય. એટલે પછી એનો ગુસ્સો થવાનું બંધ થઈ જાય. આ બધી શબ્દની રમત નથી, પણ જ્યાં દિલથી વ્યવહાર થાય ને ત્યાં બધા શબ્દ ગુજરાતી એને કે આખી ડિક્શનરી તમારી પાસે આવી જાય. દિલ એવું છે, કારણ કે દિલમાં અનકન્ડિશનલ, અનલિમિટેડ એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ, એડેપ્ટેબિલિટી બધું છે. એને દિવાલ નથી. બુદ્ધિ દિવાલ વાળી છે, હૃદયને કોઈ દિવાલ નથી. અને હૃદયમાં કોઈ ગેટ નથી, હૃદયમાં કોઈ કન્ડિશન નથી. અને બુદ્ધિમાં કિલ્લા કરતા ભારે ગેટ છે, ખુલે જ નહીં. અને કાંટાવાળો ગેટ, આપણે ખોલવા જઈએ તો વાગે. બોલો. અને કન્ડિશનલ ગેટ. એટલા બધા ઇફ્સ એન્ડ બટ્સ વાળા તેને ત્યારે પેસવા દે, અને પેસા પછી પણ મગજમારી. ખ્યાલ આવ્યો? આવું છે. એટલે આ જ્ઞાન, દાદાનું વિજ્ઞાન, દાદાની સમજણ, વિતરાગોનું વિજ્ઞાન આપણા હૃદયને ખુલ્લું કરે છે. એ ફર્સ્ટ ક્લાસ 8 પેટલ વાળું કે ને, 8 પેટલ એટલે શું કહેવાય? 8 પાંખડી વાળું, 8 પાંખડી વાળું કમળ છે. એ પૂરેપૂરું ખુલ્લું થાય. તે એવું ખીલેલું કમળ જોવાનું ના ગમે? એવા આપણે આપણા મનથી થઈ જવાનું. અને એ મનથી થવા માટે હેલ્પ કરે હૃદય. એ મન એવું થવા માટે. બોલો, કઈ મુશ્કેલી તમને અસર કરે પછી મુશ્કેલી આવે જ નહીં. દિલવાળાને ક્યારે ઘરમાં મુશ્કેલી આવે નહીં. માથાવાળાને મુશ્કેલી નહીં હોય ને તો એ મુશ્કેલી લાગે. આવું છે. ખ્યાલ આવ્યો ને?
એટલે હવે આપણે જગતને દેખાડવાનું નથી, પણ હવે આપણે જીવી જવું છે એ દાદાને, પ્રેમ સ્વરૂપ દાદાને, અભેદ દાદાને, કે જેમણે એમને આપણને આટલું બધું આપ્યું છે, તો આપણે બીજું કંઈ આપી શકીએ એવી આપણી પાસે કેપેસિટી નથી, પણ એટલી જ એમના જેવું થવાની આપણે ભાવના કરીએ કે જેથી કરીને આપણો જીવન વ્યવહાર એવો આદર્શ થઈ જાય, અને આદર્શ થયેલો એ વ્યવહાર ઉદાહરણ સ્વરૂપ એવો થઈ જાય ને એ જોઈને જ સમજી જાય, શીખી જાય. અને દાદા કહેતા હતા ને, બહારના લોકો, બહારના દેશના લોકો ઇન્ડિયા આવીને જોશે હારું જીવવું કેવી રીતે, બેઝિક જીવવું કેવી રીતે, શું ખાવું, શું પીવું, કેમનું રહેવું, કેમનું બેસવું, ઉઠવું, બધું જ. હવે એવું આપણને આપણા સંસ્કાર છે એવું આપણી અંદર દાદા કરી ગયા છે. અને મેઇન વસ્તુ આ વિનય ખુલ્લો થયો, બધાની અંદર શુદ્ધાત્મા જોતા કર્યા ને, એ આપણને કમ્પલસરી પરમ વિનય લગી લઈ જ જાય. એટલે દિવસે દિવસે જે ભેગા થતા જાય, ભેગા નહીં થયેલા હોય કે પહેલા થયેલા હોય, એમની પણ શુદ્ધાત્મા જોઈને બધા વ્યવહાર થશે. ખ્યાલ આવ્યો? બરાબર દીપકાજી, આપણે પૂરું કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બધી વાતો બોલાવો. એવી છે ને એન્ડ જ થાય નહીં એમ, રાઈટ કારણ કે વિતરાગ વિજ્ઞાન અનંત છે, રાઈટ. એને ક્યાં સ્ટોપ કરશો? જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવ પ્રણાસણો, સર્વ પાપનાશનો, મંગલાણં ચ સર્વેષાં, મંગલાનં ચ સર્વેષાં, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ કાલે શુક્રવાર સવારે 6:30 પ્રાતઃવિધિ, 7:15 US નો સત્સંગ બીજા આપણે ઝૂમ ઉપર આવે છે, એનો આપણે મેસેજમાં મૂકીએ છીએ. ઇંગ્લિશ નહીં, ગુજરાતીમાં જ હોય છે. 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિને આરતી, રાત્રે 9 વાગે